नमो अरिहंताणं नमो सिद्धहणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सबसाहुणं केशो पंच नमोकारो सपपावपणासनो मंगलाणं च सभ्यसिं पदमं हवै मंगलम् पदमं हवै मंगलम् ओम शांति शांति शांति। प्रमाण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 8/7/24 વાંચણી નંબર 28 ધર્મકથાનું યોગ કથાના માધ્યમે આપણે તત્વ અને ધર્મને સમજીશું। ધર્મકથાનું યોગ આજની આપણી કથાનું નામ છે ભરત અને બાહુબલી। ભરત અને બાહુબલી એ આજની આપણી કથા છે। બે સગા ભાઈઓ આદિનાથ પ્રભુના બંને પુત્ર ભરત અને બાહુબલી। બંને ભાઈઓ ખૂબ પરાક્રમી હોય છે, વીર હોય છે, સુરવીર હોય છે અને એ જ ભવે પોતે સંયમ લઈને મોક્ષના શાશ્વત સુખોને પ્રાપ્ત કરે છે। એ બધી હકીકતને આજે આપણે કથાના માધ્યમે સમજીશું। ભરત અને બાહુબલીની કથા। પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન, એમનું બીજું નામ આદિનાથ। આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન, એમનું 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાંથી 83 લાખ પૂર્વ ભોગાવલી કર્મના કારણે સંસારમાં વ્યતીત થયા। 83 લાખ પૂર્વ ધર્મની યાદી કરનારા, ધર્મની શરૂઆત કરનારા માટે એ તીર્થંકરનું નામ આદિનાથ પડ્યું। ઋષભદેવ ભગવાનનું બીજું નામ છે આદિનાથ, જેણે ધર્મની યાદી કરી, જેણે ધર્મની શરૂઆત કરી। એવા પ્રથમ જીનેશ્વર જો કોઈ હોય તો એ ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન। એ આદિનાથ ભગવાનને જ્યારે સંસારમાં હોય છે ત્યારે એમને બે પત્નીઓ હોય છે, એક સુમંગલા અને એક સુનંદા। સુમંગલા એમની સાથે જન્મેલા હોય છે અને જે સુનંદા હોય છે એ બીજા કોઈ યુગલિક સાથે જન્મેલા હતા।
ઋષભદેવની સાથે જન્મેલા સુમંગલા, એ સુમંગલાને 100 સંતાન થાય છે. આ બાજુ એમની બીજી પત્ની સુનંદાને 2 સંતાન હોય છે. કુલ મળીને ઋષભદેવ ભગવાનને 102 સંતાન હોય છે. સુમંગલા સાથે જન્મેલા હોય છે. આ બાજુ સુનંદાની સાથે જે યુગલિક જન્મ્યું હોય છે એ કોઈ કારણસર મૃત્યુ પામ્યું અને ત્યાર પછી સુનંદાનો વિવાહ ઇન્દ્રના કહેવાથી ઋષભદેવ સાથે થયો. સુનંદાને 2 સંતાન થયા. એકનું નામ બાહુબલી અને બીજા સંતાનનું નામ સુંદરી. એકનું નામ બાહુબલી અને બીજા સંતાનનું નામ સુંદરી. સાથે જન્મેલા બાહુબલી અને સુંદરી. એ બંને સુનંદાના સંતાન, સુનંદાના પુત્ર અને પુત્રી. જ્યારે સુમંગલાના 100 સંતાન હોય છે, એમાં એક ભરત અને એક બ્રાહ્મી અને બાકીના 98 પુત્રો. ફરીથી સુમંગલાના 100 સંતાન હોય છે, એમાં એક ભરત સાથે જન્મેલા બ્રાહ્મી અને બીજા 98 પુત્રો. આ રીતે સુમંગલાને 100 સંતાન હોય છે અને સુનંદાને 2 સંતાન હોય છે. ઋષભદેવનો પરિવાર. ઋષભદેવને 2 પત્નીઓ સુમંગલા અને સુનંદા, 100 પુત્રો અને 2 પુત્રી બ્રાહ્મી અને સુંદરી. ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર ભગવાન વિયારાના અંતમાં થયા. 80 અને કૃષિ શીખવાડી. પુરુષોને 72 કળા અને સ્ત્રીઓને 64 કળા શીખવાડી. સમાજ વ્યવસ્થાને સુસ્થાપિત કરી. 83 લાખ પૂર્વ એ સંસારમાં રહ્યા. ભોગાવલી કર્મ. 1 લાખ પૂર્વનું હવે આયુષ્ય બાકી છે અને ઋષભદેવ ભગવાન હવે દીક્ષા લે છે. પોતાનું જે વિશાળ રાજ્ય હોય છે એ બધું પોતાના 100 પુત્રોને સોંપી દે છે. અંદર અંદર અમુક રાજ્ય 98 પુત્રોને આપે છે. રાજ્યનો અમુક ભાગ ભરત ચક્રવર્તીને આપે છે. રાજ્યનો અમુક ભાગ બાહુબલીને આપે છે. રાજ્યની વહેંચણી કરીને આ ઋષભદેવ ભગવાન હવે દીક્ષા લે છે. ઋષભદેવ ભગવાનની દીક્ષા લીધી. વન વગડાની વાટ પકડીને તપ જપ કરવા માટે જાય છે. એમના પુત્ર ભરત, ઋષભદેવ ભગવાન ચક્રવર્તી, તો એમનો દીકરો ભરત. ઋષભદેવ ભગવાન એ તીર્થંકર, તો એમનો પુત્ર ભરત એ ચક્રવર્તી. એક જ ઘરની અંદર 2 પદવીઓ. પિતાની પદવી તીર્થંકરની અને પુત્રની પદવી ચક્રવર્તીની. પિતા ઋષભદેવે દીક્ષા લીધી. ભરત એ પોતે ચક્રવર્તી હોય છે. ધીરે ધીરે એ યુવા અવસ્થાને પામ્યા. ઔષધ
આયુધ શાળાની અંદર ચક્ર રત્નની ઉત્પત્તિ થઈ. ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર અને ભરત એ પોતે પ્રથમ ચક્રવર્તી. ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે છે અને તીર્થંકરની માતાને પણ 14 સ્વપ્ન આવે છે. ચક્રવર્તીની માતાને 14 સ્વપ્ન ઝાંખા આવે છે. ધીરે ધીરે આ ભરત એ પોતે હવે 6 ખંડને સાધવાનું ચાલુ કરે છે. એક ચક્રી શાસન જેનું હોય એને ચક્રવર્તી કહેવામાં આવે છે. બીજા કોઈ સ્વતંત્રપણે રાજ્ય કરી ન શકે. દરેક રાજાએ ચક્રવર્તીની આજ્ઞામાં રહેવું પડે. આ બાજુ ભરત ચક્રવર્તી ધીરે ધીરે 6 ખંડ સાધવાના ચાલુ કરે છે. એક પછી એક ખંડને સાધતા જાય. એ ભરત ચક્રવર્તીના 98 ભાઈઓ વિચાર કરે છે કે આપણે પિતા ઋષભદેવ પાસે જઈએ અને એમની સલાહ લઈએ. આપણે ભરત ચક્રવર્તીની આજ્ઞામાં રહેવું છે કે નથી રહેવું. 98 ભાઈઓ વિચાર કરે છે કે આપણે ભરત ચક્રવર્તી આપણા જે મોટા ભાઈ છે એના તાબામાં થવું છે કે નથી થવું. આપણે પિતા ઋષભદેવ પાસે જઈને સલાહ લઈએ. 98 પુત્રો સલાહ લેવાનું વિચારે છે. 98 ભાઈઓને એમ છે કે અમારી પાસે જે રાજ્ય છે એ અમને વારસામાં મળ્યું છે. અમારા પિતાએ ઋષભદેવે આપ્યું છે. એને અમે સ્વતંત્ર કેમ ન ચલાવીએ. અમારી ઉપર કોઈ રાજા ન હોવો જોઈએ. અમારે કોઈની આજ્ઞામાં શા માટે રહેવાનું. અમે સ્વતંત્ર હોવા જોઈએ. 98 ભાઈઓને આવો વિચાર છે. પરંતુ જ્યારે ચક્રવર્તીની હાજરી હોય ત્યારે એવો નિયમ છે કે કોઈ સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવી ન શકે. એને તાબામાં આવવું પડે. એને ચક્રવર્તીની આજ્ઞામાં આવવું પડે. એને ચક્રવર્તીની નીચે રહેવું પડે. ભલે મોટો ચોમરબંધી રાજા હોય તો પણ. કારણ કે તો જ એ 6 ખંડના અધિપતિ ચક્રવર્તી બની શકે. કોઈ સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવી ન શકે. 98 ભાઈઓ વિચારે છે કે કાં તો આપણે ભરત ચક્રવર્તીની આજ્ઞાનો સ્વીકાર કરવો પડશે, એમના અંડરમાં રહેવું પડશે. અને જો આપણે અંડરમાં નહીં રહીએ તો એ યુદ્ધ કરીને આપણી પાસેથી શાસન કે રાજ્ય પડાવી લેશે. એક બાજુ ભય છે, રાજ્ય જવાનો એક બાજુ ભય છે, અને બીજી બાજુ જો અમે ભરત ચક્રવર્તીની આજ્ઞામાં રહીશું તો એમાં અમારું સ્વતંત્રપણું રહેતું નથી. એ અમારા સ્વમાનથી વિરુદ્ધ કહેવાય. એમની આજ્ઞામાં અમે કેમ રહીએ. 98 ભાઈઓ વિચારે છે ભરત ચક્રવર્તીએ અમને ક્યાં રાજ્ય આપ્યું છે. અમારી પાસે તો જે રાજ્ય છે એ અમને અમારા પરમ પિતા ઋષભદેવ ભગવાને આપેલું છે. આવા બધા સંકલ્પ અને વિકલ્પ 98 ભાઈઓ કરે છે. ભરત ચક્રવર્તીની આજ્ઞામાં આપવું કે નહીં. લડાઈ કરવી, રાજ્ય સોંપી દેવું
શું કરવું? પરમ પિતા ઋષભદેવ ભગવાન પાસે એ સલાહ લેવા જાય છે. 98 ભાઈઓ, ભરત ચક્રવર્તીના 98 ભાઈઓ ઋષભદેવ ભગવાન પાસે સલાહ લેવા જાય છે. એ 98 ઋષભદેવ ભગવાનના જ પુત્રો છે. ભગવાન ઋષભદેવ સમજાવે છે કે કાં તો તમારે ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારવી પડશે અને કાં તો તમારે રાજ્ય ખુશીથી આ રાજ્ય સોંપી દેવું પડશે, પરંતુ તમે સ્વતંત્ર રાજ્ય નહીં ચલાવી શકો. આખા પૃથ્વીના પૃથ્વીપતિ જો કોઈ બની શકે તો એ ચક્રવર્તી જ બની શકે છે. ચક્રવર્તીની હાજરીમાં સ્વતંત્ર રાજ્ય ચલાવવું એ ઇમ્પોસિબલ છે, એ બની ન શકે. ચક્રવર્તી જ સમગ્ર પૃથ્વીને ભોગવે છે. સમગ્ર પૃથ્વીના રાજા એ ચક્રવર્તી જ હોય છે. ઋષભદેવ ભગવાન 98 પુત્રોને સમજાવે છે કે નામનો મોહ હવે છોડો, રાજ્યનો મોહ પણ તમે છોડો. નથી જોઈતું આ રાજ્ય, તમે ભરત ચક્રવર્તીને સોંપી દો. ઋષભદેવ ભગવાન સમજાવે છે. 6 ખંડ ભલે ભરત ચક્રવર્તી જીતે, તમે આ રાજ્યને છોડી દો. ભલે મેં તમને આપ્યું છે, તમે એના હકદાર છો, તમે વારસદાર છો, પરંતુ હવે જ્યારે ચક્રવર્તી આ ભૂમિ ઉપર જન્મે છે ત્યારે એક ચક્રી શાસન ચલાવે છે, તમારું કશું ચાલશે નહીં. ચક્રવર્તીને 6 ખંડ જીતવા દો. ઋષભદેવ ભગવાન 98 પુત્રોને સમજાવે છે. તમે વૈરાગ્યને પામો. ઋષભદેવ ભગવાન એમ કહે છે. 6 ખંડ જીતવાના બદલે તમે ષડ રીપુને જીતો. ષડ રીપુ એટલે કે 6 દુશ્મનને તમે જીતો. ભરત ચક્રવર્તી તમારા દુશ્મન નથી. તમારા દુશ્મન તો અંદર બેઠા છે. ક્રોધ, માન, માયા, લોભ, કામ અને મોહ, આ 6 તમારા દુશ્મન છે. ફરીથી 6 દુશ્મન કયા? કામ, ક્રોધ, માન, માયા, લોભ, કામ અને મોહ. આ ષડ રીપુ છે. આ ષડ રીપુને તમે જીતો. બહારનું રાજ્ય પકડી રાખવાથી શો ફાયદો છે? અંદરના 6 દુશ્મનોને જીતીને તમે તમારા આત્મારૂપી રાજ્યને પ્રાપ્ત કરી લો. તમારા આત્મા ઉપર વિજય મેળવો અને તમારા આત્માના ઐશ્વર્યને પ્રાપ્ત કરો. ઋષભદેવ ભગવાન 98 પુત્રોને સમજાવે છે કે તમે ષડ રીપુને જીતો. ભરત ચક્રવર્તી ષડ ખંડને જીતે છે. તમે 6 દુશ્મનને જીતો. જે દુશ્મનોએ તમારા આત્માની પાયમાલી કરી છે, ક્રોધ, માન, માયા, લોભ, કામ અને મોહ. કામને તમે નાથો, કામનાથ બનો. મોહના વિજેતા બનો. આ ષડ રીપુથી તમે તમારા આત્માને આઝાદી અપાવો. આ ષડ રીપુથી તમે તમારા આત્માને સ્વતંત્ર કરો.
તમારા આત્માનું રાજ્ય લઈને તમારા આત્માને તમે મુક્ત બનાવો. છ દુશ્મનની ના સકંજામાં, છ દુશ્મનના તાબામાં તમારો જે આત્મા ફસાયો છે એ આત્માને તમે બહાર કાઢી લો. ઋષભદેવ ભગવાન 98 પુત્રોને સમજાવે છે અને આ 98 પુત્રોને વૈરાગ્ય લાગી જાય છે અને એ 98 પુત્રોને ભગવાનની વાત સાચી લાગે છે કે બહાર જે છે એ આપણું નથી અને જે આપણું છે એ આપણી અંદર જ છે, એ બહાર નથી. આપણે હવે રાજ્યને છોડી દો. ભરત ચક્રવર્તીને જે કરવું હશે એ કરશે અને 98 પુત્રો, ઋષભદેવ ભગવાનના 98 પુત્રો ભગવાન ઋષભદેવ પાસે દીક્ષિત થાય છે. ઋષભદેવ ભગવાન પણ પુત્રોને સમજાવે છે કે જુઓ, મારી પાસે પણ કેટલો બધો રાજ વૈભવ હતો, છતાં ષડરીપુને જીતવા માટે મેં રાજપાટને તિલાંજલિ આપી. એ મારા વાલા પુત્રો, તમે પણ આવું કરો. પિતાનો સંયમ લેવાનો ઉપદેશ 98 પુત્રોને ગમી ગયો, રૂચી ગયો. એમાં જ પોતાનું સ્વમાન સચવાતું લાગ્યું. આ રસ્તા સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. જવા દો, હવે રાજ્યને ભૂલી જાવ. ભરત ચક્રવર્તી સાથે યુદ્ધ કરવાનું હવે માંડી વાળો. હવે તો સંયમ એ જ ઉદ્ધાર. સમિતિ અને ગુપ્તીથી ષડરીપુને જીતવા છે. 8 કર્મની કેદમાંથી હવે આત્માને મુક્ત કરવો છે. 98 પુત્રો ભગવાન ઋષભદેવ પાસે દીક્ષિત થાય છે. આવ્યા હોય છે સલાહ લેવા માટે કે અમારે આ મુશ્કેલીનું શું સમાધાન હોઈ શકે. આવ્યા હોય છે સલાહ લેવા માટે, પરંતુ પરમાત્માની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો અને એ પોતે પ્રભુના ચરણમાં બેસી જાય છે. 98 પુત્રો. આ બાજુ ભરત ચક્રવર્તી, એમનું ચક્ર બધી જગ્યાએ ફરે છે. એક પછી એક દરેક રાજાઓને તાબામાં લે છે. દરેક રાજાઓને પોતાની આજ્ઞામાં લે છે. ચક્ર ચાલતું જાય અને બધી જગ્યાએ એ પોતે પોતાનો વિજય ધ્વજ ફરકાવતું જાય. આયુધ શાળામાં આ ચક્ર ઉત્પન્ન થાય. એ ચક્રને એક ખાલી ચક્રવર્તી જ ઉચકી શકે. આવું ચક્ર એ પોતે આકાશમાં ફરે છે. બધી જગ્યાએ વિજય મેળવીને 6 ખંડના રાજાઓને તાબામાં કરીને એ ચક્ર પાછું આવે છે અને એ ચક્ર હજી આકાશમાં જ ફરે છે, આયુધ શાળામાં જતું નથી. એ ચક્ર આયુધ શાળામાં જતું નથી. આયુધ શાળામાં જવું જોઈએ, પરંતુ કેમ જતું નથી? ભરત ચક્રવર્તી એ મંત્રીશ્વરને પૂછે છે કે આ ચક્ર આકાશમાં જ કેમ ફરે છે, આયુધ શાળામાં પાછું કેમ જતું નથી? ત્યારે મંત્રીશ્વર કહે છે કે હે ભરત ચક્રવર્તી, હે ભરતેશ્વર, બધા રાજાઓ આપણી તાબામાં આવી ગયા, પરંતુ એક રાજા હજી આપણા તાબામાં આવ્યા નથી.
એક રાજાએ આપણી આજ્ઞાની અંદર આવ્યા નથી. ભરત ચક્રવર્તી કહે છે, કોણ છે એ રાજા? તો કે આપના જ ભાઈ બાહુબલી. મંત્રી કહે છે, આપના જ ભાઈ જે બાહુબલી છે એ પોતે તક્ષશિલાનું રાજ્ય સંભાળે છે. એ હજી આપણી આજ્ઞામાં આવ્યા નથી, માટે આ ચક્ર આકાશમાં ફર્યા કરે છે અને આયુધ શાળામાં જતું નથી. ભરત ચક્રવર્તી મંત્રીશ્વરને કહે છે, જો એવું જ છે તો તમે જઈને બાહુબલીને સમજાવો. ભલે એ મારો ભાઈ છે, એને સમજાવો જઈને કે એ અમારા અંડરમાં આવી જાય, એ અમારી આજ્ઞામાં આવી જાય, અમારા તાબામાં થઈ જાય. મંત્રીશ્વર માણસોને મોકલે છે બાહુબલીને સમજાવવા માટે. માણસો તક્ષશિલા જાય છે. તક્ષશિલાનું રાજ્ય બાહુબલી સંભાળતા હોય છે. બાહુબલી એક પરાક્રમી વીર યોદ્ધા એટલે બાહુબલી. ભરતનો સગો ભાઈ એક તક્ષશિલાનું રાજ્ય સંભાળતા હોય છે. માણસો જઈને વાત કરે છે કે તમારે અમારી આજ્ઞામાં આવવું પડશે, તમારે ભરત ચક્રવર્તીની આજ્ઞામાં આવવું પડશે, તમારે ખંડિયા રાજા તરીકે રહેવું પડશે, તમે મેઇન રાજા તરીકે નહીં રહી શકો, અને જ્યાં સુધી તમે અમારી આજ્ઞામાં નહીં આવો ત્યાં સુધી ચક્ર આકાશમાં ફર્યા કરશે, પરંતુ આયુધ શાળામાં એ ચક્ર પ્રવેશ નહીં કરે. બાહુબલી દૂત મોકલે છે, ભરત ચક્રવર્તીને કહેજો યુદ્ધ માટે તૈયાર થાય, કોઈની આજ્ઞામાં રહે કે બીજા આ બાહુબલી નહીં, કોઈની આજ્ઞામાં કોઈના તાબામાં રહે અને રાજ્ય કરે એ કોઈ બીજા રાજા હશે, પરંતુ આ બાહુબલી નહીં. બાહુબલી તો સ્વતંત્રપણે તક્ષશિલાનું રાજ્ય કરશે. જઈને તમારા ભરત ચક્રવર્તીને કહી દેજો આ મારું રાજ્ય છે, એને હું ચલાવીશ. હું શા માટે ભરત ચક્રવર્તીની આજ્ઞામાં આવું? બાહુબલી પોતે ખૂબ પરાક્રમી હોય છે. જેના બાહુમાં ખૂબ બળ હોય એનું નામ બાહુબલી. આ બાહુબલી પણ આજ્ઞામાં આવવાનું વિચારતા નથી. એમને એમાં પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું. આ મારા સ્વમાનની વિરુદ્ધ છે. તક્ષશિલાનું રાજ્ય મારા પિતાએ મને સોંપ્યું છે, મારા પિતા ઋષભદેવ ભગવાને મને સોંપ્યું છે અને એ હું ચલાવું છું. એમાં મારે ભરત ચક્રવર્તીના અંડરમાં કેમ આવવાનું? માણસોને મોકલીને આ કહેવડાવે છે. આ બાજુ ભરત ચક્રવર્તી પણ એ પણ વીર પરાક્રમી યોદ્ધા છે. આજે આપણે કથા જોઈએ છીએ બે ભાઈઓની, સગા બે ભાઈઓ ભરત ચક્રવર્તી અને બાહુબલી. ભરત ચક્રવર્તી હવે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ બાજુ બાહુબલી પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. એક જ રાજાને હવે અંડરમાં લેવાના છે. 6 ખંડ જીતાઈ ગયા છે. હવે એક જ ખાલી તક્ષશિલાનું રાજ્ય જે બાહુબલી પાસે છે એ જ મેળવવાનું છે.
પછી જ ભરત ચક્રવર્તી સંપૂર્ણ 6 ખંડના મુખ્ય રાજા અને એક ચક્રી શાસન ચલાવનાર ચક્રવર્તી કહેવાય. ભરત અને બાહુબલીનું યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં ઘણા માણસો મરી ગયા. એક બહુ ભીષણ યુદ્ધ થયું. એક ભયંકર યુદ્ધ થયું. બે ભાઈઓનું યુદ્ધ. બે વીર અને પરાક્રમી મહાપુરુષોનું યુદ્ધ. બંને ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત અને બાહુબલી. આ બાજુ ભરત એ પોતે યુદ્ધ કરે છે. બાહુબલી પણ યુદ્ધ કરે છે. ઇન્દ્રને ચિંતા થઈ ગઈ. દેવલોકના ઇન્દ્રને ચિંતા થઈ ગઈ કે નિર્દોષ સૈન્ય આમાં ઘણું મરી જશે. એટલે પોતે દેવલોકના ઇન્દ્ર ભરતને બાહુબલીને સમજાવે છે કે હવે ખાલી તમે 2 જણ જ યુદ્ધ કરો. સૈન્યની આમાં જરૂર નથી. તમે બંને ભાઈઓ યુદ્ધ કરો. જે જીતે એને સમગ્ર રાજ્ય લઈ લેવાનું. જે હારી જાય એને તાબામાં આવી જવાનું. ઇન્દ્ર પોતે બંને ભાઈઓને સમજાવે છે. પરાક્રમી બે વીર યોદ્ધાને સામાન્ય માણસ સમજાવી ન શકે. દેવોના દેવ એવા ઇન્દ્ર એ બંને ભાઈઓને સમજાવે છે. અને બંને ભાઈઓએ પરસ્પર યુદ્ધ ચાલુ કર્યું. મુષ્ઠી યુદ્ધ. ભરત અને બાહુબલીએ મુષ્ઠી યુદ્ધ ચાલુ કર્યું. એકબીજાએ વારાફરતી એકબીજાને મુઠ્ઠી મારવાની. આ બાજુ ભરત ચક્રવર્તીનો વારો છે. ભરત ચક્રવર્તી પોતે એક જ મુઠ્ઠી બાહુબલીને મારે છે. અને બાહુબલી ઢીચણ સુધી જમીનમાં જતા રહે છે. ફરીથી ભરત ચક્રવર્તી એક જ મુષ્ઠી બાહુબલીને મારે છે. અને બાહુબલી ઢીચણ સુધી જમીનમાં જતા રહે છે. હવે વારો આવ્યો બાહુબલીનો. મુષ્ટિ મારવાનો વારો આવ્યો બાહુબલીનો. બાહુબલી પણ વીર અને પરાક્રમી છે. પોતાની શક્તિ ઉપર એને ભરોસો છે. પોતે અતુલ બળના સ્વામી છે. એવા બાહુબલી ભરત ચક્રવર્તીને મારવા માટે મુષ્ટિ ઉપાડે છે. બાહુબલીને પણ એમ થયું કે હવે મારો વારો છે. એમ વિચારીને બાહુબલી પોતે મુષ્ટિથી હાથને ઊંચો લઈ જઈને પોતાના ભાઈ ભરત ચક્રવર્તીને મુષ્ટિ મારવા માટે જાય છે. હાથ તો ઊંચો કર્યો. હાથ માથા પાસે ગયો. હમણાં થોડાક જ સમયમાં મુષ્ટિનો પ્રહાર ભરત ચક્રવર્તી ઉપર થશે. ત્યાં કંઈક બીજી જ ઘટના બની. બાહુબલી વિચારે છે કે મારી એક જ મુષ્ટિથી કદાચ મારો ભાઈ મૃત્યુ પામશે. બાહુબલી પોતે વિચારે છે કે મારા એક જ મુષ્ટિના પ્રહારથી મારો ભાઈ ભરત ચક્રવર્તી મૃત્યુ પામશે. બાહુબલીને પોતાની તાકાતની ખબર હોય છે. બાહુબલીને પોતાના અતુલ બળની ખબર હોય છે. કે પોતે વિચારે છે કે જો હું એક મુષ્ટિ મારીશ ભરત ચક્રવર્તીને તો કદાચ એ મૃત્યુ પામી શકશે.
એ મૃત્યુ પામી જશે અને ભ્રાતૃ હત્યાનું પાપ મને લાગશે, સગા ભાઈને માર્યાનું પાપ મને લાગશે. બાહુબલીને પોતાની શક્તિ ઉપર ભરોસો હોય છે. બાહુબલીને પોતાના બળ ઉપર વિશ્વાસ હોય છે. એવું કરું કે નહીં? મારી એક જ મુષ્ટિ, મારી એક જ મુઠ્ઠી એ કદાચ મારા ભાઈના મૃત્યુનું કારણ બની શકે. જવા દો, એવું નથી કરવું. એક રાજ્ય ખાતર મારે મારા ભાઈને જતો નથી કરવો. એક રાજ્ય ખાતર મારે મારા ભાઈનું મૃત્યુ કરવું નથી. મુષ્ટિ ઊંચી જ રહી ગઈ. ઉગામેલો હાથ ઉપર આકાશમાં જ રહી ગયો. ભરત ચક્રવર્તીને એમ હોય છે કે હમણાં મુષ્ટિનો પ્રહાર કરશે, પરંતુ આ બાજુ બાહુબલીને પોતાના ભાઈ ઉપર પ્રેમ આવ્યો. ભ્રાતૃ પ્રેમ જાગૃત થયો. ઉગામેલી મુઠ્ઠી ઉપર જ રહી ગઈ. હવે એ મુષ્ટિનું કરવું શું? ઉગામેલી એ મુષ્ટિનું હવે કરવું શું? મારવા માટે ઉપાડેલી એ મુઠ્ઠીનું હવે કરવું શું? આ તો ક્ષત્રિય બચ્ચા એકવાર જે સ્ટેપ લે પછી પાછી પાની કરે નહીં. આ તો ક્ષત્રિય બચ્ચા એકવાર જે સ્ટેપ લે, એકવાર જે નિર્ણય કરે, એમાં પછી પાછી પાની કરે નહીં. હવે ઉગામેલો હાથ જો પાછો લે તો એ શરમજનક વાત ગણાય. આ તો ક્ષત્રિય બચ્ચા, આ તો વીર યોદ્ધા ક્ષત્રિય, આ રાજવંશી પુત્રો. હવે એ ઉપર ઉપાડેલી મુષ્ટિનું કરવું શું? એ હાથને હવે નીચે ન લવાય. બાહુબલી તરત જ એ ઉપાડેલી મુષ્ટિથી પંચમુષ્ટિ લોચ કરે છે. જે મુષ્ટિથી ભાઈ ઉપર પ્રહાર કરવાનો હતો, એ જ ઉપાડેલી મુષ્ટિથી બાહુબલી પોતે પંચમુષ્ટિ લોચ કરે છે. આ હાથ હવે પાછો ન ફરે. જો ભાઈ ઉપર પ્રહાર ન કરવો હોય તો હવે પંચમુષ્ટિ લોચ કરો. મુઠ્ઠી ખાલી ન જવી જોઈએ. કામ કર્યા વગર હાથ પાછો ન આપવો જોઈએ. બાહુબલી તરત જ પોતે ઉગામેલી એ મુષ્ટિથી પોતાના મસ્તક ઉપરથી પંચમુષ્ટિ લોચ કરે છે. રાજ્યને છોડી દેવું છે. આ બધી મોહમાયા છે. ભાઈ સાથે યુદ્ધ કરવું એ કસાય કહેવાય. ભાઈ સાથે મારામારી કરવું એ મારો રાજ્યનો મોહ છે. આ નશ્વર સંપત્તિ માટે આ બધું શું કરવા? મારે ભ્રાતૃ પ્રેમ પણ જાળવવો છે અને ચારિત્ર લઈને મારા આત્માનું પણ કલ્યાણ કરવું છે. તક્ષશિલાનું રાજ્ય, એના માટે મારે મારા ભાઈને ગુમાવવો નથી. ભાઈનું મૃત્યુ કરીને પછી હું તક્ષશિલાને ભોગવું, એ રાજ્ય પણ નશ્વર છે, અહીંયા મૂકીને જવાનું છે. પ્રજ્ઞા સંપન્ન બાહુબલી આવું બધું વિચારે છે. ઉપાડેલી એ મુષ્ટિથી પોતાના કેસનું લુંચન કરે છે. માથા ઉપરથી પોતાના કેસ ઉખાડી નાખે છે.
પંચમુષ્ટિ લોચ કર્યો, સ્વયં પોતે દીક્ષા લે છે, ચારિત્ર લઈને નીકળી પડે છે. ભરત ચક્રવર્તીને ઘણું દુઃખ થયું. ભરત ચક્રવર્તીને ઘણું દુઃખ થયું કે બાહુબલી મારો નાનો ભાઈ છે, એને મારે પ્રેમ આપવાનો હોય, એને લાડ કરવાના હોય, એની પાસે કદાચ આ એક રાજ્ય હતું તો શું થઈ ગયું? ભરત ચક્રવર્તી બાહુબલીને સમજાવે છે કે ભાઈ રોકાઈ જાઓ. બાહુબલી કહે છે, ભાઈ આ ત્યાગ કરવાનો ટાઈમ છે. આજે અત્યારે મને તક મળી છે, એ તકને હવે મારે ગુમાવવી નથી. આપ દુઃખી ન થશો, પિતાના રસ્તે હું જઈશ. આપણા જે 98 ભાઈઓ ગયા છે એમના હું રસ્તે જઈશ. આપ દુઃખી ન થાવો. ભરત ચક્રવર્તી ઘણા દુઃખી થયા કે મારા નાના ભાઈ સાથે આ મેં શું કર્યું? એ સર્વ છોડીને જુઓ સંન્યાસના માર્ગે ચાલી નીકળ્યો. મેં આ શું કર્યું? પરંતુ હોનહાર બલવાન, નિયતિને નમસ્કાર. નસીબમાં હોય છે એ બધું બને છે. કર્મ અનુસાર જીવની ગતિ થાય છે. ભરત ચક્રવર્તી પણ આ બધું જોયા કરે છે. આ બાજુ દીક્ષા લઈને, સ્વયં જાતે દીક્ષા લઈને બાહુબલી પોતે વનવગડાની વાટ પકડે છે. ઋષભદેવ ભગવાન પાસે જવું નથી. ત્યાં જવું તો ત્યાં નાના 98 ભાઈઓ છે, એમને વંદન અને નમસ્કાર કરવા પડે. દીક્ષા પર્યાયમાં એ મારાથી મોટા છે, એટલે ઋષભદેવ ભગવાન પાસે જવું નથી. હું જાતે જ ધ્યાન કરું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. પછી હું મારા પિતા ઋષભદેવ અને મારા 98 ભાઈઓ સાથે જઈશ. બાહુબલી સ્વયં જાતે ધ્યાન કરે છે. 1 વર્ષ સુધી સતત એ ધ્યાન કર્યા કરે છે. કેવળ જ્ઞાન મળે, હું વિતરાગી બની જાઉં, પછી મારા ભાઈઓ સાથે જઈશ. એ પહેલા જવું નથી. એ પહેલા હું જઉં તો મારે વિનય કરવો પડે, મારે એમને નમવું પડે. એ બધું કદાચ મારા સ્વમાનથી વિપરીત છે. હજી થોડોક આવો અભિમાનનો ભાવ બાહુબલીને છે. નાના ભાઈઓને નમવું નથી. હજી થોડોક આવો માન કસાય બાહુબલીમાં હજી પડ્યો છે. શાસ્ત્રકાર કહે છે કે આખો હાથી નીકળી ગયો, પરંતુ એની પૂંછડી ફસાઈ ગઈ. એવી જ રીતે બાહુબલી પોતે સમગ્ર સંસારનો ત્યાગ કરે છે, પણ હજી મનમાં એમ છે કે નાના ભાઈઓ જે દીક્ષા લીધી છે એની પાસે જવું નથી. હું જઈશ તો એમને વંદન કરવા પડશે, એમનો વિનય કરવો પડશે. હું મોટો છું. આ મોટાપણાનો નું માન, આ માન કસાઈના કારણે એ સ્વતંત્ર રીતે ધ્યાન કરે છે. જંગલમાં ઉભા ઉભા ધ્યાન કરે છે. શરીર ઉપર વેલો ચડી ગયા, શરીર ઉપર વેલડીઓ વીંટળાઈ ગઈ. પક્ષીઓએ વાળની અંદર માળા નાખ્યા. એક ધ્યાન, એક ચિત્ત, હલન ચલન વગર, એક ધાર્યું સતત બાહુબલી ધ્યાન કરે છે. હમણાં કેવળ જ્ઞાન લીધું કે લેશે? હમણાં કેવળ જ્ઞાન લીધું કે લેશે? પરંતુ કેવળ જ્ઞાન થતું નથી, કારણ કે હજી સંજ્વલન માન કસાય, હજી અંદર થોડુંક અભિમાન પડી હોય છે.
એ કચરો જો નીકળી જાય, અભિમાનનો કચરો, તો તરત જ બાહુબલીને કેવળ જ્ઞાન થઈ શકે. પરંતુ એ અભિમાન હજી નીકળતું નથી. સંજ્વલનનો માન બાહુબલીને હજી વિચારોમાં હોય છે. કેવળ જ્ઞાન આવ્યા પછી હું ઋષભદેવ ભગવાન પાસે જઈશ, એ પહેલા જવું નથી. આ બાજુ ઋષભદેવ ભગવાન એમના જ્ઞાનમાં બાહુબલીના મનમાં શું ચાલી રહ્યું છે એ વિચારે છે. અને પછી ઋષભદેવ ભગવાન પોતાની બંને દીકરીઓ બ્રાહ્મી અને સુંદરીને પ્રતિબોધ આપવા માટે મોકલે છે કે જાઓ, તમે તમારા ભાઈને જઈને પ્રતિબોધ પમાડો. બ્રાહ્મી અને સુંદરી ઋષભદેવ ભગવાનની બે પુત્રીઓ, બે ડોટર, બંને સાધ્વીજી બની ગયેલા છે. એ બંને સાધ્વીજી ભગવંત ઋષભદેવ ભગવાનના કહેવાથી જે જંગલમાં બાહુબલી ઉભા છે કૌશકની ધ્યાનમાં, એ જંગલમાં બંને બહેનો આવે છે. અને બ્રાહ્મી સુંદરી બંને બહેનો ગીત ગાય છે. વીરા મોરા ગજ થકી નીચે ઉતરો, હાથી ઉપર કેવળ જ્ઞાન હોય નહીં રે. વીરા મોરા ગજ થકી નીચે ઉતરો, હાથીના હોદ્દે કેવળ જ્ઞાન થાય નહીં રે. આવી રીતે બંને બહેનો મધુર સ્વરમાં બુલંદ અવાજે ગીત સંભળાવે છે. બાહુબલી ધ્યાનમાંથી જાગૃત થયા. મારી બહેનોનો અવાજ છે, એ શું કહેવા માંગે છે? બાહુબલી એ સાંભળે છે. બહેનો કહે છે કે વીરા મોરા ગજ થકી નીચે ઉતરો. મને કહે છે કે ભાઈ તમે હાથી ઉપરથી નીચે ઉતરો. એ કેમ આવું બોલતા હશે? હું તો કૌશકમાં ઊભો છું, હું ક્યાં હાથી ઉપર બેઠો છું? પણ મારી બહેનો પણ સાધ્વીજી છે, એ ખોટું બોલે નહીં. એ કહેવા શું માંગે છે? બુદ્ધિશાળી બાહુબલી તરત સમજી જાય છે કે હું કયા હાથી ઉપર બેઠો છું. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે હું માન કસાય રૂપી હાથી ઉપર બેઠું છું. હું અભિમાન ઉપર બેઠેલો છું અને કેવળ જ્ઞાન મેળવવા માટે હું પ્રયત્ન કરું છું. જેને અભિમાન હોય એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જેને વિનય ભાવ હોય એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મારી બહેનો સાચું કહે છે. મારા ભાઈઓ ભલે નાના હોય, એમનો મારે વિનય કરવો જોઈએ. એમાં વચ્ચે મને અભિમાન નડવું ન જોઈએ. અહમ ઓગળી ગયો. બાહુબલીનું થોડું નાનકડું અભિમાન એના ચૂરે ચૂરા થઈ ગયા. એ પોતે વિચારે છે કે લાવો, હવે હું મારા ભાઈઓ પાસે જઉં. વિનયથી ઊંચો કોઈ ધર્મ નથી. ધર્મનું જો કોઈ પ્રવેશ દ્વાર હોય તો એ વિનય છે. બાહુબલીને વિનયના ભાવ આવ્યા. અહંકાર ઓગળી ગયો. અભિમાનના ભૂકે ભૂકા થઈ ગયા. અને આ બાહુબલી વિનય ભાવથી પોતાની બહેનોની પ્રેરણાથી કૌશગ પાડીને એક જ ડગલું સમવ શરણમાં જવા માટે ઉપાડે છે. વિનયના ભાવમાં આવે છે અને ત્યાં જ એમને કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જુઓ, હવે ઋષભદેવ ભગવાન પાસે જવું છે. ત્યાં રહેલા મારા 98 ભાઈઓ ને મળવું છે.
એમનો મારે વિનય કરવો છે. એમની પાસે, એમની નિશ્રામાં મારે એ લોકોને અનુકૂળ બનવું છે. આવા બધા વિનયના જ્યારે ઉલ્લસિત ભાવો જાગૃત થયા ત્યારે એ બાહુબલીને કાવસગ કરવો ન પડ્યો, ધ્યાન કરવું ન પડ્યું, અને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સામેથી મળી ગયા. એક જ ડગલું ઉપાડ્યું અને બાહુબલીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. હવે ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે જોઈએ. બાહુબલીના સગા ભાઈ ભરત ચક્રવર્તી 6 ખંડના અધિપતિ. 98 ભાઈઓએ 99માં બાહુબલીએ એમણે પણ દીક્ષા લીધી અને 100મા નંબરના ભરત ચક્રવર્તી એ 6 ખંડનું રાજ્ય ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ આત્મા છે. એકવાર સજી ધજીને નાઈ ધોઈને 16 શણગાર સજી ધજીને પોતે અરીસા ભુવનમાં બેઠા છે અને અરીસા ભુવનમાં બેઠા બેઠા પોતાના રૂપને જોવે છે, પોતાના શરીરને જોવે છે અને એવું બને છે કે એ અરીસા ભુવનમાં આંગળીમાંથી વીંટી નીકળી જાય છે. એવી ઘટના બને છે. આંગળીમાંથી વીંટી નીકળી ગઈ. મુદ્રિકા રત્ન જડિત વીંટી હાથમાંથી નીચે પડી ગઈ. આંગળીના સામું જોવે છે ભરત ચક્રવર્તી. આંગળીની શોભા જતી રહી. આંગળી સાવ બેડોળ લાગવા માંડી. વીંટી વગર આંગળી શોભતી નથી. આ દ્રશ્ય એમણે જોયું અને ચિંતનની ધારા ચાલુ થઈ. વીંટીથી આંગળી શોભે છે કે આંગળીથી વીંટી શોભે છે? આ ચિંતન કરતા કરતા એ બુદ્ધિ સંપન્ન આત્મા, એ પ્રજ્ઞા સંપન્ન આત્મા વિચારે છે કે વીંટીથી આંગળી શોભે છે કે આંગળીથી વીંટી શોભે છે? વિચારો હજી આગળ ચાલ્યા. આ શરીરથી આત્મા શોભે છે કે આત્માથી શરીર શોભે છે? જો હાથમાં વીંટી ન હોય, આંગળીમાં વીંટી ન હોય તો આંગળીની શોભા નથી. એમ જો શરીરમાં આત્મા ન હોય તો આ શરીરની પણ કંઈ શોભા નથી. આંગળીમાં જો વીંટી ન હોય તો આંગળીની શોભા નથી. એવી જ રીતે આ શરીરમાં જો કોઈ આત્મા ન હોય, જીવ ન હોય તો આ શરીરની પણ કોઈ શોભા નથી, કોઈ કિંમત નથી. જ્યારે આત્મા શરીર છોડીને જાય છે ત્યારે ગમે તેવું રૂપ સંપન્ન શરીર હોય છતાં પણ એની કોઈ કિંમત નથી. શરીર અને આત્માનું ભેદ વિજ્ઞાન અરીસા ભુવનમાં ભરત ચક્રવર્તીને થઈ જાય છે. આત્મા જ શ્રેષ્ઠ છે. શરીર અને આભૂષણો એ તો સામાન્ય વસ્તુ છે. આત્મા જ શ્રેષ્ઠ છે. એનું કામ કરી લેવા જેવું છે. આભૂષણો અને શરીર તો નાશવંત છે, આત્મા જ શાશ્વત છે. આ બધા વિચારો કરતા કરતા ભરત ચક્રવર્તી ક્ષપક શ્રેણીએ ચડે છે. 4 ઘનગતિ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અરીસા ભુવનમાં જ પ્રાપ્ત કરી લે છે. ભરત ચક્રવર્તીએ અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અષ્ટકર્મનો ક્ષય કરીને પછી એ પણ પોતે મોક્ષે જાય છે. ગૃહસ્થ અવસ્થામાં જ ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું. દેવોએ આવીને સાધુનો વેશ આપે છે.
ભરત ચક્રવર્તી 6 ખંડ છોડીને દીક્ષા લે છે. શેષ 4 કર્મ ખપાવીને ભરત ચક્રવર્તી પણ મોક્ષમાં જાય છે. આ બાજુ બાહુબલી પણ મોક્ષે જાય છે. આજની આપણી વાર્તાનો વિષય હોય છે ભરત અને બાહુબલીની કથા. બંને ઋષભદેવ ભગવાનના પુત્રો, બંને પરાક્રમી, બંને વીર, બંને વચ્ચે કેવો સરસ ભ્રાતૃ પ્રેમ, ત્યાગ ભાવના, અને તક મળી ત્યારે સંયમ જીવન લઈને મોક્ષના શાશ્વત સુખોને પણ એમણે પ્રાપ્ત કર્યા. આજની આપણી કથાનું નામ છે મહાબલી, ભરત ચક્રવર્તી અને બાહુબલીની કથા. પ્રશ્નોત્તરી. ભગવાન ઋષભદેવને કેટલી પત્ની હોય છે અને તેમને કેટલા કેટલા સંતાન હોય છે? ભગવાન ઋષભદેવને સંસારી અવસ્થામાં કેટલી પત્ની હોય છે અને તેમને કેટલા કેટલા સંતાન હોય છે? કલ્પનાબેન. કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઋષભદેવ ભગવાનને 2 પત્ની હોય છે, સુનંદા અને સુમંગલા. સુનંદાને 100 સંતાન હોય છે અને સુમંગલાને 100 સંતાન હોય છે અને સુનંદાને 2 સંતાન હોય છે, બાહુબલી અને સુંદરી. સુમંગલાને ભરત અને બ્રાહ્મી હતા અને બીજા 98 પુત્ર હતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે 6 દુશ્મન કયા કયા જેણે આપણા આત્મા ઉપર ચડાઈ કરી છે? 6 દુશ્મન કયા કયા કે જેણે આપણા આત્મા ઉપર ચડાઈ કરી છે અને એ 6 દુશ્મનને આપણે જીતવાના છે? ચૈતાલીબેન. ધ્રુવ. ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ષટ રિપુમાં 6 દુશ્મનમાં ક્રોધ, માન, માયા, લોભ, કામ અને મોહ. બહુ સરસ, માયા. બહુ સરસ. મોહ, કામ અને મોહ. બહુ સરસ, બહુ સરસ. બાહુબલી પાસે કયું રાજ્ય હોય છે? એનું નામ. બાહુબલી પાસે કયું રાજ્ય હોય છે? એનું નામ. બાહુબલી પાસે કયું રાજ્ય હોય છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બાહુબલી પાસે તક્ષશિલાનું રાજ્ય સંભાળતા હતા. બહુ સરસ, બહુ સરસ. બાહુબલી તક્ષશિલાનું રાજ્ય સંભાળતા હતા. હવે આગળ. ભરત ચક્રવર્તીને કેવી રીતે કેવળ જ્ઞાન થયું? ભરત ચક્રવર્તીને કેવી રીતે કેવળ જ્ઞાન થયું? ભરત ચક્રવર્તીને કેવી રીતે કેવળ જ્ઞાન થયું? ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ભરત ચક્રવર્તી એકવાર નાઈ ધોઈને સજી ધજીને અરીસા ભુવનમાં બેઠા હોય છે. તે અરીસા ભુવનમાં પોતાના લાવણ્યને નિહાળતા હોય છે. તો એ જોતા જોતા જ અચાનક એક વખત એમના આંગળીમાંથી તેમની રત્નજડિત વીંટી ત્યાં અરીસા ભુવનમાં નીચે પડી જાય છે. તો થોડી વાર પછી આંગળી પર નજર જાય છે એમની, તો વીંટી દેખાતી નથી અને એનામાં વિચારધારામાં ચિંતન ચડે છે કે આ આંગળીથી વીંટી શોભે છે કે વીંટી આંગળીથી શોભે છે કે આંગળી વીંટીથી શોભે છે? ત્યારબાદ એ ચિંતને ચડતા ચડતા વિચારધારા થોડી આગળ જાય છે. એમાં પછી એમને એવા પણ વિચાર આવે છે કે જો આ
આંગળી વીંટી નથી તો વીંટી ના હોય તો આંગળીની શોભા જ નથી, એવી રીતે શરીરથી આત્મા શોભે છે કે આત્માથી શરીર શોભે છે, એવી એમની ચિંતન ધારા ખૂબ ઉત્કૃષ્ટ ભાવે જાય છે. અને એમને આત્મા અને શરીરનું ભેદ વિજ્ઞાન ત્યાં અરીસા ભુવનમાં જ સમજાઈ જાય છે. અને બહુ ત્યાં સરસ. જ તેમને સપક શ્રેણીએ ચડે છે ત્યાંથી. સપક શ્રેણીએ ચડે છે અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન, બાહુબલીજીને કેવળ જ્ઞાન કેવી રીતે થાય છે? છેલ્લો પ્રશ્ન, બાહુબલી એમના ભાઈ ભરત ચક્રવર્તીના ભાઈ બાહુબલીને કેવળ જ્ઞાન કેવી રીતે થાય છે? બાહુબલીને કેવળ જ્ઞાન કેવી રીતે થાય છે? બાહુબલીજીને કેવળ જ્ઞાન કેવી રીતે થાય છે? ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બાહુબલીજી જંગલમાં ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હોય છે અને એ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા જ એમને થોડો હજી મદ કસાય એમનામાં રહી ગયો હોય છે. એમનામાં હજી પેલું સંજ્વલન માન હોય છે, હજી એમના થોડાક અંશે એમનામાં રહી ગયો હોય છે. એટલે હજી ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે. કાઉસક મુદ્રામાં પણ ધ્યાન ખૂબ કરે છે, પણ છતાં એમને કેવળ જ્ઞાન થતું નથી, કારણ કે આ સંજ્વલન માન છે એમને હજી ત્યાં ક્યાંક આડે નડે છે. પછી છે છતાંય વિચારધારા એમની ચાલુ જ હોય છે. અને તે સમય દરમિયાન આ બાજુ ઋષભદેવ ભગવાન તેમની 2 પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી કે જે દીક્ષિત થયેલા હોય છે, તો એમને કહે છે કે તમે જાઓ જંગલમાં અને બાહુબલીને પ્રતિબોધ પમાડો એમ. તો એ બરાબર. બંને સાધ્વીજી જંગલમાં જાય છે અને ત્યાં એમને પ્રતિબોધ પમાડતા બાહુબલી તો હજી કાઉસક અવસ્થામાં જ હોય છે, પણ બ્રાહ્મી અને સુંદરીજી ત્યાં એમના વીરાને જોઈને ગાય છે કે વીરા મોરા ગજથી હેઠા ઉતરો, હાથીના હોદ્દે કેવળ જ્ઞાન થાય નહીં રે. એટલે આવું 1-2 વાર ગાય છે. ત્યારે બાહુબલીજી એકદમ કાઉસક મુદ્રામાંથી વિચારધારા તૂટે છે અને એમને લાગે છે કે આ અવાજ તો થોડો પરિચિત છે, મારી બહેનોનો જ છે એમ. અને એવો અવાજ સાંભળતા જ એમને એવો વિચાર આવે છે કે એમની વિચારધારા તૂટે છે કે છેવટે તો કઈ મારા બધા નાના ભાઈઓ છે, તો એમને વંદન કરવા જવું જ જોઈએ એમ કરીને વિનયના ભાવ પ્રગટે છે એમનામાં. અને આ વિચારધારા તૂટીને જેવો ખાલી વિનયનો અંશ માત્ર પ્રગટે છે અને જેવો નીચે એટલે મતલબ પગ ઉપાડે છે જવા માટે, તો ત્યાં જ એટલામાં સપક શ્રેણી માંડે છે અને ત્યાં જ એમને કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ. ધન્યવાદ. જય જીનેન્દ્ર, જય મહાવીર.